હવે આપણે જોઈશું ઉદાહરણ 7.6. તો આમાં ક્વેશ્ચન કેવો છે? એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. તો તેનો પ્રવેગ 1 અને 2 આ સમયગાળામાં કારે કાપેલ કુલ અંતર શોધો. હવે જો આપણે ઉદાહરણ 7.5 જોયું, એમાં શું હતું? એમાં પણ પ્રવેગ અને કાપેલું અંતર જ શોધવાનું હતું, પરંતુ એમાં આપણને એવું કીધું હતું કે જે ટ્રેન છે એ નિયમિત ગતિ કરે છે, બરાબર. જ્યારે આ જે ક્વેશ્ચન છે એમાં આપણને શું કીધું છે? કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે પહેલાં છે 18 અને પછી છે 36, બરાબર. તો એ બંનેને ધ્યાનમાં રાખીને આપણે એનો પ્રવેગ અને અંતર શોધવાનું છે. તો હવે આપણને ખબર છે કે પ્રવેગનું સૂત્ર શું થશે? તો A બરાબર V-U/T. અને પછી આપણે અંતર શોધવાનું છે. તો અંતરનું સૂત્ર શું થશે? S બરાબર UT પ્લસ હાફ AT². એમાંથી આપણે જે A એટલે કે પ્રવેગ જે પહેલાં શોધ્યો હોય એની કિંમત મૂકી દેવાની. હવે જો અહીંયા કિલોમીટર પર કલાક આપેલો છે, બરાબર, એટલે આપણે શેમાં ફેરવવું પડશે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો આની પહેલાંના દાખલામાં મેં તમને લોકોને સમજાવ્યું ને, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે શું કરવાનું? 1000/3600. તો આવી રીતે થશે 1000/3600. તો હવે આના બંને 0 અને 1000ના 2 0 ગયા, એટલે આપણને શું મળ્યું? 10/36. હવે 10/36 બરાબર શું છે? 5 દુ 10 અને 18 દુ 36. એટલે આનો આન્સર આપણને શું મળ્યો? 5/18. હવે આ બધાનો યુઝ કરી અને આપણે સૌથી પહેલાં શું શોધીશું? પ્રવેગ. તો જો પ્રવેગ શોધતા પહેલાં કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે બંનેને આપણે શેમાં ફેરવવું પડશે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો ક્વેશ્ચનમાં અહીંયા શું આપેલું છે કે એનો પ્રારંભિક વેગ એટલે કે શરૂઆતનો વેગ કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. અને અંતિમ વેગ કેટલો છે? V બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. અને અહીંયા સમય આપેલો છે 5 સેકન્ડ. તો જો સમય T બરાબર શું થશે? 5 સેકન્ડ. હવે આપણે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું. તો શું કરવાનું? 5/18 વડે ગુણવું પડશે. તો જુઓ અહીંયા U બરાબર 18 ગુણ્યા 5/18. તો ઉપર નીચે 18 કેન્સલ થઈ જશે. તો જવાબ શું આવ્યો? 5 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે અંતિમ વેગ પણ શોધીશું આપણે. તો V બરાબર 36 ગુણ્યા 5/18. તો અહીંયા પણ શું થશે? 18 દુ 36 અને અહીંયા તો 5 છે જ, એટલે 5 ગુણ્યા 2 શું થઈ જશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જો અહીંયાથી આપણે શું શોધી દીધું? U અને V એ બંને શોધી દીધું છે. હવે બંનેનો ઉપયોગ કરીને આપણે એનો પ્રવેગ શોધીશું. તો પ્રવેગ A બરાબર V-U/T. V બરાબર શું મૂકીશું? 10 માઇનસ U બરાબર મૂકીશું 5/T, એટલે કે સમય આપેલો છે આપણને 5 સેકન્ડ. તો ભાગ્યા 5. તો 10માંથી 5 જશે તો બાકી રહે 5 અપોનમાં 5, એટલે ઉપર નીચે 5 કેન્સલ થઈ જશે. તો આપણને પ્રવેગ A ની કિંમત શું મળશે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કારણ કે પ્રવેગનો યુનિટ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો એ શોધી લીધો, પ્રવેગ મળી ગયો. હવે આપણે શોધીશું એનું કાપેલું અંતર. તો કાપેલું અંતર માટે કયું સૂત્ર વાપરીશું? તો S બરાબર UT વત્તા હાફ AT². આ જે સૂત્ર છે એમાં બધાની કિંમત મૂકી દઈશું. તો જુઓ S બરાબર Uની જગ્યાએ મૂકીશું આપણે 5, Tની જગ્યાએ પણ 5 સેકન્ડ, એટલે મૂકીશું 5 વત્તા હાફ A એટલે આપણે શોધ્યો પ્રવેગ કેટલો મળ્યો? 1. તો એની જગ્યાએ મૂકીશું 1 અને T બરાબર 5નો સ્ક્વેર. તો જુઓ અહીંયા 5 × 25 વત્તા હાફ, અહીંયા પણ 5નો સ્ક્વેર થશે, એટલે 5નો સ્ક્વેર પણ કેટલો થશે? 25. હવે જો 25 વત્તા હાફ 25, એટલે 25ના 2 ભાગ કરીએ તો આપણને શું મળે? 12.5. તો જો
25/2 કરી નાખ્યું તો આપણને આન્સર મળ્યો 12.5. તો 25 + 12.5 કરીશું તો આપણને કેટલો આન્સર મળશે? 37.5 મીટર. તો આપણે જે શોધવાનું હતું એનું અંતર, એ અંતર બરાબર મળ્યું 35.5 મીટર. તો આનો આન્સર શું થશે? A બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એન્ડ S બરાબર 37.5 મીટર.